જય માતાજી મિત્રો. આજે શું? જય માતાજી મિત્રો. જય માતાજી મિત્ર. પહેલેથી કરો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્ર. તો મિત્રો આજે અમે બનાવી રહ્યા છીએ સરગવાનું શાક બનાવવાનું છે, પણ ખાટું બનાવવાનું છે, મીન્સ કે છાશ વાળું. તો મહેન્દ્રને પૂછ્યા આપણે એમની બાજુ શું કહે છે એને, કઢીવાળા સરગવા. કઢીવાળા સરગવો એમની સાઈડ બોલે. તમારી બાજુ શું કહેવામાં આવે છે કોમેન્ટ કરજો. રાજુ આપણી સાઈડ તો દહીંવાળો સરગવો. મિત્રો સરગવો કાપીને ધોઈ નાખ્યો છે. અત્યારે ડુંગળી બી કાપી દીધી છે, મીઠો લીમડો, લસણની પેસ્ટ, પછી ધાણા છે, મરચાં છે. તો આટલી વસ્તુની આપણે જરૂર પડશે અને અમે ખાટી શીંગો બનાવીએ છીએ. તો છાશ લાવ્યા છીએ પંચામૃતની. હા, થોડું પાણી વાળું હતું તો અમે મૂકી દીધું છે, તો ધુમાડા નીકળી રહ્યા છે. થોડી વાર પાણી સુકાઈ જવા દઈએ, પછી આપણે ઓઇલ પાડીશું અંદર. એટલે મીન્સ કે તેલ આપણે ગુજરાતીમાં આપણે આમ જોવા જઈએ દેશી ગુજરાતી જ બોલીશું, પણ આ તો કોઈ બહારનું જોવે એટલે આવી લેંગ્વેજ વાપરવી પડે. શું કેવું મહેન્દ્ર? હવે આપણે કડાઈમાં પાણી પૂરી થઈ ગઈ છે. ઓઇલ પાડીશું હવે. સૌપ્રથમ રાઈ નાખીશું આપણે હવે, પછી જીરું, મેથી પણ નાખી દઈશું, પછી લીમડાના પત્તા આવી જશે. રાઈ ફૂટે છે એટલી વાર એક વાત જણાવી દઉં કે આજે અમે 3 મિત્રો વિચાર્યું કે યુટ્યુબમાં મોટો બ્લોગ મૂકીએ, અને પહેલો બ્લોગ છે આવો અમારો જમવાનું બનાવતો. એની પહેલા અમે બંને જણે બનાવ્યો હતો, પણ થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો. આવું ના આવું સપોર્ટ કરશો તો અમે કદાચ વિડીયો બનાવી શકીએ. એમ મોટિવેટ કરજો, કોમેન્ટ કરજો અંદર. બરાબર? શું કેવું મહેન્દ્ર? અમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલનું નામ છે દેશી બ્લોગ વાયરલ. એના પર વિડીયો આવી જશે. આગળના વિડીયોમાં તમે જેવો સપોર્ટ બતાવ્યો છે એવો જ આ વિડીયોમાં બતાવજો, અને આવી દરેક નવી નવી વાનગી અમે બનાવતા રહેશું અને તમને બતાવતા રહેશું. ચલો આગળ તમને બતાવીએ જેમ જેમ અમે નાખીશું એમ. ઓકે, તો મિત્રો રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે અંદર ડુંગળી નાખી દઈશું. ડુંગળીને શેકાવા દેવાની છે થોડી વાર. હવે લીલા મરચા નાખી દઈશું મિત્રો. હવે લસણની પેસ્ટ નાખી દઈશું મિત્રો. મરચું અંદર નાખીને જ બનાવી છે, એટલે સૂકું મરચું અને લસણ વાટ્યા પછી બનાવી હતી પેસ્ટ. શેકાઈ જવા દેશું હવે. તો મિત્રો હવે રાજુ આપણે શીંગો અંદર નાખી રહ્યો છે. જોઈ શકો છો. નાખી દે. બધી નાખી દેવાની છે રાજુ. હવે આપણે 2 ચમચી સ્વાદ અનુસાર મરચું નાખી દઈશું. કેવું તીખું ખાવું છે કે મીડિયમ? મીડિયમ છે એટલે અમે 2 ચમચી નાખીશું. ઓલરેડી અમે નાખેલું છે પેલાની અંદર. અને 2 ચમચી ધાણા પાવડર નાખી દઈશું. ધાણા જીરું પાવડર છે. 1 ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અમે કાઢવાનું બાકી છે એટલે હલાવી લઈશું. મિક્સ કરી દેવાનું છે. મિત્રો બતાવી જ્યારથી આ ખરીદ્યું ને ત્યારનું ડાક્ટરની શોધ કરીએ છીએ, પણ કાલે આવશે એમ કરીને 2 વર્ષ વીતી ગયા છે. શું કેવું મને એ વાત? પાણી નાખી દે પંચામૃત નહીં લાવ્યા છે છાશ, ખાટી છાશ સ્પેશિયલ આવે છે. જો મિત્રો અમે તું ચાલુ રાખતા આની અંદર જે છાશ યુઝ કરી છે, એટલે ઘરની તો અહીંયા મળે ને આપણે, કેમ કે બહાર રહીએ છીએ તો પંચામૃતની અમે ખાટી છાશ લાવ્યા છીએ. હવે જો રેડી થઈ ગયું, તમને કેમેરામાં બતાવી દઉં. જોઈ લો તમે, રેડી છે. મહેન્દ્ર નાખી શકે છે તું? નાખી દે.
તો મિત્રો રાજેન્દ્ર વિડીયો બનાવતો અમારો. મને તો અત્યારથી મોંમાં પાણી આવી ગયું છે ખાવા માટે. ખાવાનું જ એટલું ટેસ્ટી બનવાનું છે ને કે મહેન્દ્ર કઈ કહીશ તો હવે. હવે આપણે આ સરગવો તેલમાં થોડો ચડી ગયો છે. હવે આપણે ખાટી છાશ નાખી દીધી છે અને એને છાશને એટલી વાર અને હવે ચડવા દઈશું કે જ્યાર સુધી એનો રસો જાડો ના થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. ત્યાર સુધી આપણે શીંગો બી મસ્ત ફૂલી જશે અને ચડી જશે. ચડી જશે. પછી 5 મિનિટમાં હવે રેડી થઈ જશે આપણું. 5-7 મિનિટ જેવું રાખવાનું રહેશે મિત્રો. જેવી ગેસની ફ્લેમ હોય એ પ્રમાણે હોય છે. તો લો ગેસમાં હવે આપણે પાકવા પાકવા દઈશું અને બરાબર. લાઈક કરો ફોલો કરો. મહેન્દ્ર કે છે થોડું ગંભીરતાથી લેજો અને લાઈક શેર કરજો મિત્રો. ચલો આ રાઈસ બી બનાવી દીધા છે અમે, બતાવી દો મિત્રો. પીળા બનાવ્યા છે હળદર નાખીને, તમે ખાતા જશો ઘરે. ચલો ફાઇનલી મિત્રો બની ગયું છે શાક આપણું અને ઉપર દાણા નાખી રહ્યો છે રાજેન્દ્ર. એ રાજીવ એનું નામ રાજુ છે પણ ભૂલ પડી છે નામમાં. જો શાક બની ગયું છે, રાઈસ પણ બની ગયા છે અને મકાઈના રોટલા છે મહેન્દ્ર તરફથી. બોલો ભાઈ. ફોલો કરો. તો મહેન્દ્રની વાતને થોડી સિરિયસ લઈ લેજો મિત્રો હવે તો, કેમ કે બહુ બધું મનાવવા પડે છે બંને પછી વિડીયો બનાવે છે. તો મિત્રો ફાઇનલી બધું રેડી કરી દીધું છે. ડીશ આવી ગઈ, રાજુ બી આવી ગયો, મહેન્દ્ર. તો ચલો મિત્રો હવે જમી લઈએ અમે. તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને. કહી દે મહેન્દ્ર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવું કંઈક ખાવાનું બનાવશું તો ફરી પાછું બીજો વ્લોગ બનાવશું. જો આમાં Thank સપોર્ટ you. કરશો તો બીજો વિડીયો ચોક્કસથી બનાવશે. ચલો થેન્ક યુ સો મચ મિત્રો. બહુ સરસ છે, એવું ટેસ્ટી બની છે. શાક એક નંબર છે, મકાઈનો રોટલો તમે પણ બનાવો અને ખાઓ. સરગવો ખાવો બહુ સારો છે શરીર માટે, કોઈ નુકસાન કરતો નહીં, બધા ફાયદા જ કરે છે એ વસ્તુ. બરાબર. મને તો વિડીયો ઉતારવાનું મન જ નહીં, કેમ કે ખાવાનું જેટલું મસ્ત બન્યું છે ખાવાનું જ થાય છે. મકાઈનો રોટલો છે અને મસ્ત જો શાક બન્યું છે સરસ. એક નંબર બન્યું છે, ટેસ્ટી. આવી જ નવી રેસીપી જાણવા માટે અમારી દેશી બ્લોગ વાયરલને સબસ્ક્રાઇબ કરી રાખો અને બેલ આઇકન પર ક્લિક કરી દો એટલે અમારા બધા જ વિડીયોની પહેલી જ નોટિફિકેશન તમારામાં આવી જાય. થેન્ક યુ મિત્રો.